गाड़ी नाखी છે ઘડી સ્ટોપ થઈ ગયો આની આગળ જવું છે સ્ટોપ કરી દો પછી આથી ચાલુ કરી દો આખો ઉતાર્યા સ્ટોપ થઈ ગયો ફરી રૂમ બૂમ કાંઈ નહીં કરવાનું બસ ઘડીક જ છે ઘડીક આ લેવાનું ઘડીક બંધ કરી આમ ચાલુ કરી પછી પાછા તરત બની પડદા આવા છે આવડા મિત્રો આ ગારેધારની મારી પાસે જુઓ તમે કેવું શણગાર્યું છે અમારા પૂંજશ્રી વાલમરામ બાપાની તિથિ આવી છે આવતીકાલે તિથિ છે 2 તારીખે અને આ બધું શ્રીને શણગારેલું છે ઘણું ખરું લોકોએ બસ કદે ટોપો જલારામ બાપા આ એમની લાકડી છે એમની ગાદી છે એમનો ઢોલિયો આ ઢોલિયો છે વાલમરામ બાપાનો અને આ ઢોલિયો છે એ ભોજલરામ બાપાનો છે એમની લાકડી છે આ એમના ગુરુ છે ભોજલરામ બાપાના શિષ્ય વાલમરામ બાપા 2 ગુરુભાઈ ભોજલરામના 2 શિષ્ય વાલમરામ અને જલારામ આ બધા સંતો મહાસંતો છે પાલનપુર બાપાની ગાદી એમની લાકડી એનો ફોટો એમનો ઓરડો જે 150 વર્ષ પહેલાં હતા પાલનપુર બાપા એ આ જગ્યામાં થઈ ગયા અને એમના કપડાં અને એમની માળા લાકડી એના પૈસા જૂના અને તમે આ વિડીયામાં જોઈ શકો છો આ છે ભોજલરામ બાપા એમના ગુરુ વાલમરામ બાપાના ભક્તરાજ જેઠારામ ગુરુ શ્રી વાલમરામ આ વાલમરામ બાપુના શિષ્ય પૂજ્ય જલારામ બાપા જે વીરપુરમાં પૂજાય છે એ ત્યારે હાલમાં જલારામ બાપાની જગ્યા એમનો ઢોલિયો લાકડી શ્રી કૃષ્ણ ભગવાન રામ અવતાર રામ લક્ષ્મણ સીતા
સાક્ષાત દર્શન આપ્યા હતા વાલમરામ બાપાને, જે કૃષ્ણ ભગવાનને મૂર્તિ આપી હતી અંદર મૂર્તિ છે. ભગવાન ખુદ અહીંયા આવ્યા હતા વાલમરામ બાપાને મૂર્તિ દેવા, અને તપસ્યાની તાકાત એવી હતી. તે મંદિર છે. આ જૂના સાંકળા છે, ટોડલિયા છે. ઉપર છે એ આ તોરણિયું છે. આ સાંકળા, આ ટોડલિયા બાપાનું ઘર છે. વાલમરામ બાપાનું રૂમ બધા. આ કોઠા, માં છે એ આ વજુ બાપુ, સીતારામ બાપુ સેવા સવા કે જે કાંઈ સેવા કાંઈ થાય છે, આરતી ટાણું આ જે બાપુ સેવા કરે છે અત્યારે.